હીરા ઉદ્યોગને મંદીથી ઉગારવા હીરા વેપારીઓ દ્વારા હીરા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું। હીરા ઉદ્યોગકારોને પ્લેટફોર્મ મળી રહે તે માટે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। હીરા ઉદ્યોગને મંદીથી ઉગારવા માટે હીરા વેપારીઓ દ્વારા હીરા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। હીરા ઉદ્યોગકારોને પ્લેટફોર્મ મળી રહે તે માટે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। નેચરલ ડાયમંડ, લેબ ગ્રોન ડાયમંડ, જ્વેલરી તેમજ મશીનરીનો એક્સપો યોજવામાં આવ્યો હતો। સોફ્ટવેર અને ટેકનોલોજી મળી કુલ 118 સ્ટોલ રાખવામાં આવ્યા હતા। 77 સ્ટોન નેચરલ અને લેબ ગ્રોન લૂઝનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। 12 થી 14 જુલાઈ સુધી આ એક્સપો ચાલશે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા તેમજ મેયરના હસ્તે આ એક્સપો ખુલ્લો મુકાયો હતો। દેશ વિદેશના બાયર્સ એક્સપોની મુલાકાત લેશે ત્યારે હીરા ઉદ્યોગ માટે આ એક્સપો મહત્વનો રહેશે। મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગકારો પણ એક્સપોમાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા લૂજ એટલે કે ડાયમંડના સ્ટોલ કરીને વિશ્વના તમામ બાયરો અહીંયા ખરીદવા માટે આવે ત્યારે લેબગ્રોન ડાયમંડ અને રિયલ નેચરલ ડાયમંડ 10 ડાયમંડમાંથી 9 ડાયમંડ સુરતની અંદર જ્યારે એનું પ્રોડક્શન થતું હોય ત્યારે આજે એક બેસ્ટ ડેસ્ટિનેશન સુરત એ ડાયમંડ સિટી તરીકે ઓળખાઈ રહ્યું છે અને હીરા બુર્જથી લઈને દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે અહીંયા તૈયાર થયું છે ત્યારે દુનિયાના દરેક બાયર્સ સુરતની અંદર આ ડાયમંડ્સ પરચેજ કરવા માટે આવે એ હેતુ છે। ડાયમંડ એસોસિએશનનું આ એક ખૂબ સફળ આયોજન થઈ રહ્યું છે ત્યારે સુરતના બિઝનેસકીય રીતે સુરતના વિકાસમાં આ એક મહત્ત્વનું સ્થળ છે અને એના મહત્ત્વની એમનું યોગદાન રહ્યું છે। સર, એક ઉધનાની શાળા છે, ત્યાં છેલ્લા 1 મહિનાથી 900 થી વધારે બાળકો ભણી નથી શકતા। સમજે કે મિત્રો, તો આજે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા B2Bનું જે એક્ઝિબિશન આપણા સુરતને આંગણે થયું છે એ ખૂબ જ સરાહનીય છે, જેનાથી સુરતમાં જે ડાયમંડ બની રહ્યા છે દુનિયાના 90% એ ડાયમંડની પરખ કરવા માટે દેશ વિદેશથી જે બાયરો આવશે એમાં આપણા સુરતના ડાયમંડની ઓળખ સાથે સુરતની સાથે રિલેશન બંધાશે। એટલે આપણે આ તબક્કે સુરત ડાયમંડ એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપીએ। જય હિન્દ। જુઓ ભાઈ, કોઈ પણ વસ્તુ હોય તો આપણે ગમે ત્યારે અટકતા હોઈએ તો કોઈ પણનો સપોર્ટ મળે તો થોડો તો ધક્કો લાગે જ। એટલે અત્યારનું જે આ મંદીનું વાતાવરણ છે હીરામાં, તો આ એક્ઝિબિશનથી એને થોડો ધક્કો તો રાહત તો જરૂર થશે। રજૂઆત થઈ છે કે લેબ ગ્રોન ડાયમંડના કારણે જ મંદીનો માહોલ છે, રિયલ ડાયમંડને બજારમાં કઈ રીતે આપજો? ભાઈ, અત્યારે શું છે, આ એક્ઝિબિશન રિયલ ડાયમંડનું અને લેબ ગ્રોન ડાયમંડનું સાથે છે એટલે બેયની જાય હો।